જીઓ મેટલ એન્ડ મટીરિયલ્સ એનાલિસ્ટ ડિવિઝનના અનોખા અભિગમનો પ્રારંભ. જીઓ ડિઝાઇન ઇન રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડના જીઓ મેટલ એન્ડ મટીરિયલ્સ એનાલિસ્ટ ડિવિઝન દ્વારા વડોદરામાં વિશ્વકક્ષાની લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં સ્ટેટ ઓફ ધ આર્ટની મશીનરીના માધ્યમથી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ, ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રીઝ, એવિએશન તથા ડિફેન્સ જેવા વિવિધ ક્ષેત્રને લગતા ટેસ્ટિંગ કરી શકે છે. જે વિશેષ માહિતી આપતા યુએસએથી MS ઇન સ્ટ્રક્ચરનો અભ્યાસ કરનાર દેવાંશ ચૌહાણે જણાવ્યું હતું કે કંપની જે છે 1991થી સ્થાપના થઈ હતી. ત્યારે જે છે તે સ્ટ્રક્ચર ડિઝાઇનના કામો કરતા હતા. સ્ટ્રક્ચરના ડિઝાઇનના કામોમાં ક્વોલિટી કંટ્રોલની જવાબદારી અને એની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને ટેસ્ટિંગ ફેસિલિટી ચાલુ કરી જીઓ ટેસ્ટ હાઉસના નામે. એ ટેસ્ટિંગ ફેસિલિટી પછી એમાં સર્વેઇંગ ઉમેર્યું, પછી સ્ટ્રક્ચર ડિઝાઇનના કામ કરીએ એટલે ગવર્મેન્ટના પ્રોજેક્ટમાં આર્કિટેક્ચરલ વર્ક પણ પછી એમાં ઉમેર્યું, એમાં સર્વિસ ડિઝાઇન ઉમેર્યું અને ટેસ્ટિંગ મોટું થતું ગયું, ડિઝાઇન મોટું થતું ગયું, માણસો લેતા ગયા, ટ્રેનિંગ આપતા ગયા અને પ્રોજેક્ટ મળતા ગયા, ક્રેડેન્શિયલ વધતા ગયા. આજની તારીખે સ્થિતિ એ છે કે ગુજરાત ઇન્ડિયાના બધા સ્ટેટમાં અમે અલગ અલગ કેપેસિટીમાં અમારો સ્ટાફ છે. યુનિયન ટેરેટરીમાં પણ દીવ, દમણથી માંડીને લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર અને આમ દૂરના સ્ટેટ કહો તો 7 સિસ્ટર્સ એટલે મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, ત્યાં પણ અમારા કામો ચાલતા હોય છે. સ્પ્રેડ જે છે તે હવે વિદેશની અંદર જોઈએ તો કેનેડાની અંદર અમે એક રેલવે સ્ટેશનની જે ડેમ ડિઝાઇન છે એના કામ કર્યા હતા. ઇટાલીના અમે લોકો 3 પ્રોજેક્ટ ચાલુ છે. કોંગો રિપબ્લિક એટલે આફ્રિકાની અંદર લુંબાશીમાં કામો ચાલે છે, બિલ્ડિંગ, હાઈરાઇઝ બિલ્ડિંગના. ઓલવેઝી છે ત્યાં આગળ એરપોર્ટની ડિઝાઇન ચાલે છે. એટલે વિદેશોના પણ કામો ધીરે ધીરે અમે ચાલુ કર્યા છે અને કદાચ આવતા દિવસોમાં આ પ્રકારના કામો વધશે તો અત્યારે જે અમારી 1200 જણની કંપની છે કદાચ 5 વર્ષમાં 10,000ને પણ ક્રોસ કરી જાય તો નવાઈ. પ્રયત્ન એ જ છે કે આપણા માણસોને લઈ એમને જે બી એમની આવડત છે, એમનું એજ્યુકેશન છે, ત્યાંથી લિફ્ટ કરી એમને સારા ડિઝાઇન એન્જિનિયર બનાવીએ, સારા ટેકનિશિયન્સ બનાવીએ, આપણા પોતાની માટે અથવા કન્ટ્રી માટે અથવા વિદેશમાં જઈને પણ કામ કરી શકે. એક એની પાછળનો આશય છે. મારી અત્યારે જે ગોરવા ખાતે લેબોરેટરી છે એની અંદર 600+ ટેસ્ટ થાય છે. આ જે યુનિટ છે એની અંદર 350થી વધારે ટેસ્ટ છે. આવતા દિવસોમાં બીજા 250 ટેસ્ટ હજુ ઉમેરાશે. એટલે આમ જોવા જાવ તો આવતા દિવસોમાં 1200 ટેસ્ટ. હવે ટેસ્ટ અને સ્પેસિમેન, ટેસ્ટ અને મટીરિયલ બે અલગ વસ્તુ છે. મટીરિયલ ગણે તો લગભગ 80થી 100 અલગ અલગ પ્રકારના મટીરિયલ પર આ પ્રકારના ટેસ્ટ થાય છે, જેમાં કેમિકલ ટેસ્ટિંગ, ફિઝિકલ પ્રોપર્ટીઝ, કેમિકલ પ્રોપર્ટીઝ અને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ પ્રોપર્ટી. એ દરેક મટીરિયલ એટલે એની અંદર પછી શું આવે તો મેટલ્સ છે, મટીરિયલ્સ છે, જીઓગ્રીડ છે, લેધર છે, પીવીસી છે, પછી વધારે એડવાન્સ મટીરિયલમાં કહીએ તો તમારે ગ્રેફાઇટ છે. આ બધા જ પ્રકારના મટીરિયલ, કન્સ્ટ્રક્શન મટીરિયલની વાત કરો, રેન્ફોર્સમેન્ટ છે, સ્ટ્રક્ચરલ સ્ટીલ છે, સિમેન્ટ કોન્ક્રીટ છે, પછી એમાં બી એડવાન્સમેન્ટ આવશે તો હાઈ પરફોર્મન્સ કોન્ક્રીટ, હજુ એમાં આવશે તો અલ્ટ્રા હાઈ પરફોર્મન્સ કોન્ક્રીટ. આ બધાનું ટેસ્ટિંગ એટલે 100થી માંડીને મોટા સ્ટ્રક્ચર સુધી બધું જ ટેસ્ટિંગ અંડર વન રૂફ અમે પ્રોવાઈડ